નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ભણ્યા હતા. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું હતો? તો કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ડેલ્ટા Q એટલે પરિસર દ્વારા તંત્રને મળતી ઉષ્મા, ડેલ્ટા W એટલે તંત્ર દ્વારા પરિસર ઉપર થતું કાર્ય અને ડેલ્ટા U એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. બરાબર. આને આપણે શબ્દના સ્વરૂપમાં રજૂઆત કરવી હોય તો શું કરી શકાય? તો કે પરિસર દ્વારા તંત્રને અપાતી ઉષ્મા ડેલ્ટા Q એનો થોડો ભાગ એ તંત્ર દ્વારા પરિસર ઉપર થતા કાર્ય ડેલ્ટા W અને બાકીનો ભાગ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા U એમાં વપરાય છે. બરાબર છે. કુલ ઉષ્મા ડેલ્ટા Q છે એમાંથી થોડો ભાગ છે એ કાર્ય કરવામાં વપરાય છે અને બાકીનો ભાગ છે એ તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટે વપરાય છે, જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. આને આપણે આ રીતે પણ લખી શકીએ, ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા U બરાબર ડેલ્ટા W. બરાબર. ત્યાર પછી આપણે વાત કરી હતી કે તંત્રની પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં આપણે ઘણા બધા માર્ગે જઈ શકીએ. ધારો કે તંત્રની પ્રારંભિક અવસ્થા P1 V1 છે, એમાંથી આપણે અંતિમ અવસ્થા P2 V2 માં જવું છે તો એના માટે ઘણા બધા માર્ગ ઉપલબ્ધ છે. શરૂઆતમાં તમે દબાણ અચળ રાખી અને કદ બદલો, ત્યાર પછી તમે કદ અચળ રાખીને દબાણ બદલો, અથવા તો પહેલા તમે કદ અચળ રાખો, દબાણ બદલો અને પછી દબાણ અચળ રાખી અને કદ બદલો, તો તમે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં ઘણા બધા માર્ગે જઈ શકો છો. બરાબર છે. હવે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં આપણે અલગ અલગ તબક્કામાં પ્રક્રિયા કરી અને જઈ શકીએ છીએ. ત્યારે દરેક તબક્કા માટે ડેલ્ટા Q અને ડેલ્ટા W એના મૂલ્યો જુદા જુદા હોય. આ ખાસ યાદ રાખવું. પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જતા દરેક તબક્કા માટે ડેલ્ટા Q અને ડેલ્ટા W કેવા હોય છે? જુદા જુદા હોય છે. પરંતુ દરેક તબક્કા માટે ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W એનો તફાવત જે મળે છે એ સમાન. બરાબર. દરેક તબક્કા માટે પર્ટિક્યુલર ડેલ્ટા Q અને ડેલ્ટા W જુદા જુદા હોય છે, પરંતુ દરેક તબક્કા માટે એનો તફાવત આપણને સમાન મળે છે. અને આના ઉપરથી આપણે કહી શકીએ કે તંત્રની આંતરિક ઉર્જા એ માત્ર ને માત્ર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, પરંતુ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જવા માટે લીધેલા માર્ગ ઉપર તંત્રની આંતરિક ઉર્જાનો કોઈ આધાર રહેલો નથી. માત્ર ને માત્ર તંત્રની આંતરિક ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર. પરંતુ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જવા માટે લીધેલા માર્ગ ઉપર તંત્રની આંતરિક ઉર્જાનો આધાર છે નહીં. ત્યાર પછી અગત્યનો પોઈન્ટ આપણે વાત કરી હતી કે જો તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થતું હોય તો ડેલ્ટા W આપણને ધન મળે. એનું કારણ છે કે તંત્ર દ્વારા પરિસર ઉપર કાર્ય થાય ત્યારે તંત્ર છે એનું પ્રસરણ થાય, એટલે દબાણ ઘટે અને કદ વધે. બરાબર છે. એટલે ડેલ્ટા W આપણને ધન મળે. એનાથી ઉલટું પરિસર દ્વારા જો તંત્ર ઉપર કાર્ય થતું હોય તો ડેલ્ટા W એ આપણને કેવું મળે? ઋણ મળે. કારણ તો કે દબાણ વધે અને કદ ઘટે એટલે તંત્ર છે એનું સંકોચન થાય, માટે આપણને ડેલ્ટા W કેવું મળે છે? ઋણ મળે છે. બરાબર. ત્યાર પછી જો તંત્ર એ પરિસર પાસેથી ઉષ્મા મેળવે તો ડેલ્ટા Q એ આપણને ધન મળે. તંત્ર પરિસર પાસેથી ઉષ્મા મેળવે તો ડેલ્ટા Q આપણને ધન મળે. પરંતુ જો તંત્ર પોતે ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા Q એ આપણને ઋણ મળે છે. બરાબર છે. તંત્ર ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા Q ઋણ મળે. તંત્ર પરિસર પાસેથી ઉષ્મા મેળવે અથવા તો ઉષ્માનું શોષણ કરે તો ડેલ્ટા Q છે આપણને ધન મળે. અને સૌથી છેલ્લે અને અગત્યની વાત, જો આપણને ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W ગ્રેટર ધેન 0 મળે, આ તફાવત છે આપણને ગ્રેટર ધેન 0 મળે તો આંતરિક ઉર્જા એ ધન મળશે. અને જો આ તફાવત ડેલ્ટા Q માઈનસ ડેલ્ટા W લેસ ધેન 0 મળે તો આપણને આંતરિક ઉર્જા ઋણ મળશે. બરાબર છે. તો આ બધા જ પોઈન્ટ છે એ આપણે MCQ ની અંદર યાદ રાખીશું. અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની અંદર કાલે એક પોઈન્ટ ભૂલાઈ ગયો હતો, એ હતો કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એ કુદરતના દરેક નિયમો માટે પડાય છે.
બરાબર છે। પણ એના માટેની આવશ્યક શરત કઈ છે તો કે જે રાશિઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ દરેકના એકમો સમાન હોવા જોઈએ। તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એમાં આપણે ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ ધ્યાનમાં લઈએ છીએ। ડેલ્ટા ક્યુ એ ઉષ્મા છે તો એનો એકમ શું થાય જૂલ। ડેલ્ટા યુ આંતરિક ઉર્જા એનો એકમ પણ જૂલ અને ડેલ્ટા ડબલ્યુ કાર્ય એનો એકમ પણ શું છે જૂલ। તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમમાં ઉપયોગમાં લીધેલી ત્રણ રાશિઓ એનો એકમ સમાન છે માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે એ કુદરતના દરેક નિયમો માટે પડે છે। બરાબર। તો આ થઈ વાત થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની। ત્યાર પછી આપણે આદર્શ વાયુના સમતાપી પ્રસરણ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ મેળવેલો। હવે સમતાપી પ્રસરણ એટલે શું તો કે તાપમાન અચળ હોય અને જો તાપમાન અચળ હોય તંત્રનું તો એની આંતરિક ઉર્જા U એ પણ કેવી હોય છે અચળ હોય છે। બરાબર। અને જો આંતરિક ઉર્જા અચળ હોય તો એનો જે તફાવત છે ડેલ્ટા U એ આપણને 0 મળે। બરાબર। અને ડેલ્ટા U આપણને 0 મળે તો આદર્શ વાયુના સમતાપી પ્રસરણ માટે આપણને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W મળે કારણ કે ડેલ્ટા U કેવું છે 0 છે। બરાબર। તો આ જે નિયમ છે એ આદર્શ વાયુના સમતાપી પ્રસરણ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે। શું કહેવા માંગે છે આ નિયમ તો કે પરિસર દ્વારા તંત્રને આપેલી ઉષ્મા ડેલ્ટા Q એ તંત્ર દ્વારા પરિસર ઉપર થતા કાર્યો ડેલ્ટા W જેટલી હોય છે। બરાબર। છેલ્લે આપણે વાત કરેલી કે અચળ દબાણે વાયુ દ્વારા પરિસર ઉપર થતા કાર્યનું સૂત્ર મેળવો। અચળ દબાણે વાયુ દ્વારા પરિસર ઉપર થતા કાર્યનું સૂત્ર આપણને મળ્યું હતું ડેલ્ટા W બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V। બરાબર। આ સૂત્ર પણ આપણે ખાસ યાદ રાખીશું। અચળ દબાણે કોના દ્વારા કોના ઉપર કાર્ય થાય છે તો કે વાયુ દ્વારા પરિસર ઉપર થતું કાર્ય ડેલ્ટા W બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V। અને સૌથી છેલ્લે આપણે વાત કરી હતી કે પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવા માટે પાણીની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર કરવો પડે। તો ધારો કે આપણે 1 ગ્રામ પાણી છે એનું વરાળમાં રૂપાંતરણ કરવું છે તો 1 ગ્રામ પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેટલી હતી તો કે ડેલ્ટા Q બરાબર 2256 જૂલ। આટલી ઉષ્મા 1 ગ્રામ પાણીને વરાળમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડે। બરાબર। હવે આ જે ઉષ્માનો જથ્થો છે એમાંથી લગભગ 2086 જૂલ જેટલી ઉષ્મા 2086 જૂલ જેટલી ઉષ્મા છે એ તો પાણીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટે વપરાય છે અને બાકીની લગભગ 169 જૂલ જેટલી ઉષ્મા છે એ કાર્ય કરવા માટે વપરાય છે। બરાબર। એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 1 ગ્રામ પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવા માટે જે કંઈ આપણે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્મામાંથી મોટા ભાગની ઉષ્મા એ પાણીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટે વપરાય છે। બરાબર છે। તો આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા। ક્લિયર દરેક વસ્તુ। ચલો ત્યાર પછી આજનો આપણો ટોપિક એ આપણે ઓલરેડી આગળ ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એમાં ભણી ગયા છે। બરાબર। તેમ છતાં આ ચેપ્ટરમાં આવે છે એટલે ફરી એક વખત જોઈ લઈએ જેથી તમને વધારે ક્લિયર થઈ જાય। ચલો શું છે ટોપિકનું નામ તો કે પદાર્થની ઉષ્માધારિતા કોને કહેવાય। ત્યાર પછી વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું, પછી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું, આ દરેકે દરેક વ્યાખ્યાનો એકમ લખવાનો છે અને તેનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે એની આપણે વાત કરવાની છે। તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખીએ ઉષ્માધારિતા। ઉષ્માધારિતા ઉષ્માધારિતા એને આપણે સિમ્બોલમાં S વડે દર્શાવીએ છીએ। બરાબર છે। ઉષ્માધારિતાને સિમ્બોલમાં શેના વડે દર્શાવીએ છીએ S વડે। શું છે એની વ્યાખ્યા તો કે પદાર્થને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા Q અને તેથી પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર
डेल्टा टी ना गुणोत्तरने उष्माधारिता કહે છે। બરાબર, પદાર્થને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ, હવે પદાર્થને આપણે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ તો પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય, તો એનું જે આપણને ગુણોત્તર મળે છે એ આપણને ઉષ્માધારિતા S આપે છે। તો S બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી, આ છે ઉષ્માધારિતાનું સૂત્ર। બરાબર, S બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી। હવે આ જે ઉષ્માધારિતા છે એનો એકમ શું, તો એનો એકમ એ આપણે અહીંથી જ લખી શકીએ, ડેલ્ટા ક્યુ એટલે એનો એકમ છે જૂલ, અને તાપમાન એનો એકમ થાય કેલ્વિન, આપણે છેદમાંથી અંશમાં જઈએ એટલે કેલ્વિન ઇન્વર્સ, અથવા નાનો એકમ લખવો હોય તો કેલરી, કેલ્વિન ઇન્વર્સ। બરાબર, તો આ છે ઉષ્માધારિતાનો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ અથવા તો કેલરી કેલ્વિન ઇન્વર્સ। હવે ઉષ્માધારિતા એનો આધાર કોના ઉપર છે, તો કે ઉષ્માધારિતાનો આધાર એ છે પદાર્થના દળ ઉપર। ઉષ્માધારિતાનો આધાર છે એ પદાર્થની જાત અને પદાર્થના દળ ઉપર છે। પદાર્થની જાત અને પદાર્થના દળ પર। બરાબર છે, ઉષ્માધારિતા S એનો આધાર કોના ઉપર છે, પદાર્થની જાત અને પદાર્થના દળ ઉપર। પદાર્થના દળ ઉપર ઉષ્માધારિતાનો આધાર છે એનો મતલબ શું થાય, તો કે એક જ દ્રવ્યના પરંતુ જુદા જુદા દળવાળા પદાર્થની ઉષ્માધારિતા જુદી જુદી હોય છે। બરાબર, અહીંયા આપણે એક શબ્દ એડ કરી દઈએ કે એક જ દ્રવ્યના બનેલા પરંતુ જુદા જુદા દળવાળા પદાર્થની ઉષ્માધારિતા કેવી હોય છે, જુદી જુદી। કારણ તો કે ઉષ્માધારિતાનો આધાર એ પદાર્થના દળ ઉપર રહેલો છે। આ સિવાય તાપમાનના જુદા જુદા ગાળાએ રહેલા પદાર્થની ઉષ્માધારિતા પણ જુદી જુદી હોય છે। બરાબર, અલગ અલગ પદાર્થો આપણી પાસે હોય, હવે દરેક પદાર્થનું તાપમાન છે અલગ અલગ હોય, તો એ દરેક પદાર્થની ઉષ્માધારિતા પણ કેવી હોય છે, અલગ અલગ હોય છે। બરાબર છે, કારણ કે તાપમાન જો બદલાય તો ઉષ્માધારિતા પણ બદલાય છે। બરાબર, એટલે જુદા જુદા તાપમાનના ગાળાએ રહેલા પદાર્થની ઉષ્માધારિતા પણ અલગ અલગ હોય છે। બરાબર, તો આ વાત થઈ ઉષ્માધારિતા, એની વ્યાખ્યા, એનો એકમ અને એનું મૂલ્ય તેના ઉપર આધાર રાખે છે એની। ત્યાર પછી નેક્સ્ટ વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું, વિશિષ્ટ ઉષ્માધારિતા। હવે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ, સ્મોલ s વડે। એની વ્યાખ્યા થાય છે કે પદાર્થની ઉષ્માધારિતાને પદાર્થના દળથી સ્વતંત્ર મેળવવા માટે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે। બરાબર છે, વિશિષ્ટ, જો આપણી પાસે ઉષ્માધારિતા તો છે, તો શા માટે વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તો કે પદાર્થની ઉષ્માધારિતા એને આપણે પદાર્થના દળથી સ્વતંત્ર રીતે મેળવવી હોય તો એના માટે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે। અને વિશિષ્ટ ઉષ્માધારિતા એની વ્યાખ્યા શું છે, તો કે એકમ દળ દીઠ પદાર્થની ઉષ્માધારિતા। બરાબર, એકમ દળ દીઠ પદાર્થની ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ s કહે છે। તો વિશિષ્ટ ઉષ્માધારિતા બરાબર પદાર્થની ઉષ્માધારિતા છેદમાં પદાર્થનું શું થશે, દળ।
કારણ કે પદાર્થનું દળ આપણે કેટલું લીધું છે એકમ, એટલે એકમ દળ લીધું હોય તો એ શેમાં આવે છેદમાં. હવે આના ઉપરથી આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા એનું સૂત્ર બનાવીએ તો વિશિષ્ટ ઉષ્માધારિતાને સ્મોલ s વડે દર્શાવાય. પદાર્થની ઉષ્માધારિતા છે એને આપણે કેપિટલ S વડે દર્શાવ્યું, છેદમાં પદાર્થનું દળ એને આપણે m લઈ લઈએ. બરાબર. તો આના બરાબર s એટલે શું થાય તો કે ડેલ્ટા q છેદમાં ડેલ્ટા t અને અહીંયા પદાર્થનું દળ. તો આ થઈ ગયું વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર. આના ઉપરથી આપણે ડેલ્ટા q લખવું હોય તો ડેલ્ટા q બરાબર ms ડેલ્ટા t. આ પણ સૂત્ર લખી શકાય. ડેલ્ટા q બરાબર ms ડેલ્ટા t. આ m ડેલ્ટા t આ બાજુ લઈ આવો તો ડેલ્ટા q બરાબર ms ડેલ્ટા t લખાય. હવે આ જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એનો આપણે એકમ લખીએ. વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ શું થાય તો કે ડેલ્ટા q એટલે ઉષ્મા, એનો એકમ શું છે જૂલ. m પદાર્થનું દળ, એનો એકમ શું થાય કિલોગ્રામ, પણ આપણે ઉપર લઈ જઈએ એટલે કિલોગ્રામ ઇન્વર્સ. t તાપમાન, એનો એકમ કેલ્વિન, ઉપર લઈ જાવ એટલે કેલ્વિન ઇન્વર્સ. નાનો એકમ લખવો હોય તો શું લખી શકાય, જૂલની જગ્યાએ આવશે કેલરી, કિલોગ્રામની જગ્યાએ આવશે ગ્રામ અને તાપમાનનો એકમ આવશે કેલ્વિન ઇન્વર્સ. બરાબર. તો આ છે વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ. હવે સૌથી અગત્યની વાત કે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એનો આધાર કોના ઉપર રહેલો છે તો એનો આધાર એ પદાર્થની પ્રકૃતિ ઉપર રહેલો છે. પદાર્થની પ્રકૃતિ પર વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર રહેલો છે. હવે આનો મતલબ શું છે તો કે આપણે પદાર્થને ઉષ્મા કઈ પરિસ્થિતિમાં આપેલી છે એના ઉપર વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર રહેલો છે. બરાબર છે. પદાર્થને આપણે ઉષ્મા કયા તાપમાનના ગાળામાં અને કઈ પરિસ્થિતિમાં આપેલી છે, બરાબર, એના ઉપર વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર છે. અને ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય કે વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર એ પદાર્થની પ્રકૃતિ ઉપર છે. એટલે કે પદાર્થને કયા તાપમાનના ગાળામાં અને કઈ પરિસ્થિતિમાં આપણે ડેલ્ટા Q જેટલી ઉષ્મા આપીએ છીએ એના ઉપર વિશિષ્ટ ઉષ્માધારિતાનો આધાર છે. બરાબર. અને છેલ્લી વાત શું છે, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એને આપણે C વડે દર્શાવીશું. બરાબર છે. હવે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એમાં પદાર્થના દળને ધ્યાનમાં લઈએ છીએ. જો એ પદાર્થના દળનો એકમ એ કિલોગ્રામ છે, એની જગ્યાએ આપણે પદાર્થના મોલ દર્શાવીએ અથવા તો પદાર્થનો જથ્થો છે એ દળને બદલે મોલમાં દર્શાવીએ તો જે આપણને વિશિષ્ટ ઉષ્માધારિતા મળે છે એને કહેવામાં આવે છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. ટૂંકમાં આ જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એમાં આપણે પદાર્થનો જથ્થો દળમાં લીધો છે, એની જગ્યાએ શેમાં લેવાનો, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતામાં, તો કે મોલમાં. બરાબર. તો વ્યાખ્યા લખીએ કે પદાર્થનો જથ્થો મોલ, આપણે કાઉન્સમાં લખવું પડે કે પદાર્થના દળ m ના એકમ શું થાય કિલોગ્રામ. પદાર્થનું દળ આપણે m માં દર્શાવીએ તો એનો એકમ શું થાય કિલોગ્રામ થી સ્વતંત્ર. બરાબર. અથવા તો m ની જગ્યાએ આપણે પદાર્થનો જથ્થો મોલમાં લઈએ છીએ. બરાબર. જો પદાર્થનો જથ્થો મોલમાં લઈએ તો મળતી વિશિષ્ટ ઉષ્માધારિતાને શું કહેવામાં આવે છે તો કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. વ્યાખ્યા જેવી જ છે. અહીંયા આપણે પદાર્થનું દળ m લીધું છે, એની જગ્યાએ આપણે પદાર્થનો જથ્થો મોલમાં લઈએ તો આપણને શું મળી જાય, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. અને એનું સૂત્ર શું થાય તો કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા C બરાબર ઉપર આવશે ડેલ્ટા Q છેદમાં
m છે એની જગ્યાએ આપણે પદાર્થનો જથ્થો મોલ એટલે શેમાં દર્શાવીએ છીએ મ્યુ ઇન્ટુ શું આવશે ડેલ્ટા ટી બરાબર છે c બરાબર ડેલ્ટા q ના છેદમાં મ્યુ ડેલ્ટા ટી આ જે સમીકરણ છે એ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું છે બરાબર અને એનો એકમ આના જેવો જ છે પણ જ્યાં કિલોગ્રામ દેખાય છે ત્યાં આપણે શું લખીશું મોલ બરાબર તો એકમ શું છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનો તો ડેલ્ટા q એટલે જૂલ મ્યુ એટલે શું થશે મોલ ઇન્વર્સ અને તાપમાન એટલે કેલ્વિન ઇન્વર્સ નાનો એકમ લખવો હોય તો કેલરી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ બરાબર વિશિષ્ટ મોલર ઉષ્માધારિતા છે એનો આધાર પણ કોના ઉપર રહેલો છે પદાર્થની પ્રકૃતિ ઉપર પણ યાદ રાખજો કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થનો જથ્થો એનાથી સ્વતંત્ર છે અથવા તો પદાર્થના મોલથી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા સ્વતંત્ર છે બરાબર તો અહીંયા આપણે ત્રણ વ્યાખ્યાઓ લખી છે એક છે પદાર્થની ઉષ્માધારિતા બીજું છે વિશિષ્ટ ઉષ્માધારિતા અને ત્રીજું છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા ત્રણેયની વ્યાખ્યાઓ લખેલી છે ત્રણેયનો એકમ લખેલો છે અને ત્રણેયનો આધાર તેના ઉપર છે એ પણ આપણે લખેલું છે સરસ મજાનો 3 માર્ક્સમાં આ ટોપિક પૂછાય એવો છે બરાબર આનો આ ટોપિક આગળ આપણે ભણી ગયા છીએ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો નામના ચેપ્ટરમાં ફરીવાર અહીંયા આપણે રિપીટ કર્યો બરાબર છે તો એક વખત વ્યવસ્થિત જોઈ લો ત્યાર પછી આપણે આગળ વધીએ ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણો છે ઊર્જા સમવિભાજનના નિયમનો ઉપયોગ કરીને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો બરાબર હવે અહીંયા એક શબ્દ છે ઊર્જા સમવિભાજનનો નિયમ હવે આ ઊર્જા સમવિભાજનનો નિયમ એ આપણે આની પછીના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 13 માં ભણવાના છે પરંતુ એનો ઉપયોગ આ પ્રશ્નની અંદર કરવાનો છે એટલે અત્યારે હું તમને એક સૂત્ર લખાવું છું એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર ડાયરેક્ટ અત્યારે એનો ઉપયોગ કરીશું અને એ સૂત્રની સાબિતી આપણે ચેપ્ટર નંબર 13 માં આપશું બરાબર અને એ સૂત્ર કયું છે તો કે દોલકની સરેરાશ ઊર્જા દોલકની સરેરાશ ઊર્જા એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે દોલકની સરેરાશ ઊર્જા બરાબર 1/2 kBT જ્યાં kB બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક છે અને T એ પદાર્થનું તાપમાન છે બરાબર આ સૂત્ર આપણે યાદ રાખીશું એનો ઉપયોગ આ પ્રશ્નની અંદર કરવાનો છે બરાબર અને એની સાબિતી એ આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું બરાબર હવે છે શું પ્રશ્ન તો કે ઊર્જા સમવિભાજનના નિયમનો ઉપયોગ કરી અને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવો તો ઘન પદાર્થના અણુઓ અથવા તો ઘન પદાર્થનો આપણે 1 મોલ અણુ લઈએ તો ઘન પદાર્થના 1 મોલ અણુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એનું આપણે અનુમાન કરવું હોય તો એના માટે ઊર્જા સમવિભાજનના નિયમનો ઉપયોગ કરી શકાય વાક્ય ખાસ યાદ રાખીશું કે ઘન પદાર્થના 1 મોલ અણુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા નું અનુમાન કરવા માટે ઊર્જા સમવિભાજનના નિયમનો ઉપયોગ કરી શકાય ઘન પદાર્થના 1 મોલ અણુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું અનુમાન કરવા માટે ઊર્જા સમવિભાજનના નિયમનો ઉપયોગ કરી શકાય ધારો કે ઘન પદાર્થના n અણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન એટલે કે કંપનો કરે છે
કોઈ ઘન પદાર્થના અણુઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત દોલન અથવા તો કંપનો કરતા હોય એવું આપણે ધારી લઈએ છીએ, બરાબર। અહીંયા આકૃતિમાં મેં એક બોક્સ વિચારેલું છે। એ બોક્સની અંદર વાયુ ભરેલો છે, બરાબર, અને આ બધા વાયુના અણુઓ છે। હવે બોક્સની અંદર ભરેલા આ વાયુના અણુઓ એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત દોલનો કરતા હોય અથવા તો કંપનો કરતા હોય, તો આમાંથી આપણે કોઈ એક અણુના કંપનની વાત કરીએ તો એને ગતિ કરવા માટેના શક્ય માર્ગ કેટલા એની વાત કરીએ। ધારો કે કોઈ એક અણુ છે, બરાબર, એ મેં બહાર કાઢ્યું અને એક પરિમાણમાં, કેટલા પરિમાણમાં, તો કે એક પરિમાણમાં દોલનો કરે છે, બરાબર। આની અંદર રહેલો વાયુનો એક અણુ છે એ ધારો કે એક પરિમાણમાં દોલનો કરે છે। એક પરિમાણમાં દોલનો કરતો હોય તો એના માટેની શક્યતા કેટલી, તો કે 2। કાં તો આ જે કણ છે એ આ બાજુ એટલે કે ધન x ની દિશામાં દોલન કરતો હોય, અથવા તો એ કણ આ બાજુ એટલે કે ઋણ x ની દિશામાં દોલનો કરતો હોઈ શકે, બરાબર છે। એટલે કોઈ અણુ છે એ જો એક પરિમાણમાં દોલન કરતો હોય તો એના માટેની 2 શક્યતા છે, કાં તો ધન x માં હોય અથવા તો ઋણ x ની દિશામાં હોય, બરાબર છે। તો એક પરિમાણમાં દોલકની જે સરેરાશ ઊર્જા છે એનું આપણે સૂત્ર લખીએ। આ જે અણુ છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે છે, તો દોલન કરતા અણુ એને આપણે દોલક કહીએ છીએ। શું કહેવાય? દોલન કરતા અણુઓને દોલક કહેવાય, બરાબર, અથવા તો કંપન કરતા અણુઓને દોલક કહેવામાં આવે છે। તો આપણે એક પરિમાણમાં દોલકની સરેરાશ ઊર્જા આપણે લખીએ। દોલકની સરેરાશ ઊર્જા કેટલી છે? તો કે 1/2 kBT, બરાબર। આ દોલકની સરેરાશ ઊર્જા છે। આપણે કેટલા પરિમાણમાં લખવી છે? એક પરિમાણમાં, બરાબર। એક પરિમાણમાં કોઈ કણ છે એને ગતિ કરવા માટેના શક્ય માર્ગ કેટલા? તો કે 2, કાં તો ધન x અથવા તો ઋણ x। માટે એક પરિમાણમાં દોલકની જે સરેરાશ ઊર્જા છે એને આપણે 2 વડે ગુણીશું, બરાબર। કાં તો કણ આ બાજુ ગતિ કરતો હોય અથવા તો આ બાજુ ગતિ કરતો હોય, એટલે એના માટેના શક્ય માર્ગ 2 છે, માટે 2 * 1/2 kBT। આ 2 છે આપણે કેન્સલ કરી નાખીએ તો એક પરિમાણમાં દોલકની જે સરેરાશ ઊર્જા છે એ આપણને કેટલી મળે? તો કે kBT જેટલી, બરાબર। આ ખાસ યાદ રાખીશું। આવી જ રીતે કોઈ કણ છે ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય, કેટલા પરિમાણમાં? તો કે ત્રિપરિમાણમાં ગતિ કરે છે। ધારો કે આમાંથી કોઈ એક કણ લઈ લઈએ, બરાબર, એ 3 પરિમાણમાં ગતિ કરે છે। ઈ x અક્ષની દિશામાં ગતિ કરતો હોય, y અક્ષની દિશામાં ગતિ કરતો હોય અથવા તો z અક્ષની દિશામાં ગતિ કરતો હોય, બરાબર। તો એના માટેના શક્ય માર્ગ કેટલા? તો કે કાં તો એ ધન x દિશામાં હોય અથવા તો ઋણ x દિશામાં હોય, કાં તો એ ધન y દિશામાં હોય અથવા તો ઋણ y દિશામાં હોય, કાં તો એ ધન z દિશામાં હોય અથવા તો ઋણ z દિશામાં, બરાબર છે। તો કોઈ કણ છે એ ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો એના સ્થાનની શક્યતા કેટલી? તો કે 6। અને કોઈ કણ છે એક પરિમાણમાં ગતિ કરતો હોય તો એના સ્થાનની શક્યતા કેટલી? 2। તો ત્રિપરિમાણમાં ગતિ કરતા દોલકની સરેરાશ ઊર્જા, ત્રિપરિમાણમાં દોલકની સરેરાશ ઊર્જા, દોલકની સરેરાશ ઊર્જા એટલે 1/2 kBT। પણ કેટલા પરિમાણમાં? તો કે 3 પરિમાણમાં। 3 પરિમાણમાં શક્યતાઓ કેટલી? તો કે 6, બરાબર। તો 3 દુ 6, તો ઊર્જા આપણને કેટલી મળશે? તો કે 3 kBT। સમજાય? એક પરિમાણમાં 2 શક્યતાઓ હોય કણની અને 3 પરિમાણમાં કણ ગતિ કરતો હોય તો 6 શક્યતાઓ હોય, એટલે એક પરિમાણમાં દોલકની સરેરાશ ઊર્જા kBT જેટલી હોય
અને 3 પરિમાણમાં દોલકની સરેરાશ ઊર્જા 3 kBT જેટલી હોય. બરાબર છે. હવે 1 મોલ ઘન પદાર્થની કુલ ઊર્જા કેટલી એ આપણે શોધીએ. 1 મોલ ઘન પદાર્થની કુલ ઊર્જા બરાબર સરેરાશ ઊર્જા ગુણ્યા 1 મોલ અણુની સંખ્યા. 1 મોલ ઘન પદાર્થની કુલ ઊર્જા બરાબર સરેરાશ ઊર્જા ગુણ્યા 1 મોલ અણુની સંખ્યા. તો સરેરાશ ઊર્જા આપણને કેટલી મળી? તો કે 3 kBT ઇન્ટુ 1 મોલમાં અણુની સંખ્યા કેટલી હોય? તો કે નંબર ઓફ એવોગેડ્રો. એવોગેડ્રો અંક જેટલી હોય. તો આપણે કેટલા વડે ગુણીશું? Na વડે. તો 3 kBT ઇન્ટુ Na. બરાબર. હવે અહીંયા આપણે 3RT લખીએ છીએ. શું લખીએ છીએ? 3RT. કારણ કે kb ઇન્ટુ Na બરાબર R થાય. kb ઇન્ટુ Na બરાબર R. R છે એ વાયુ અચળાંક છે. બરાબર. એટલે આ સૂત્રની અંદર kb ઇન્ટુ Na એની જગ્યાએ શું મૂકી દીધું છે? R. બરાબર છે. તો એક ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એનું સૂત્ર આપણને ખબર છે, પણ કેટલા મોલ? તો કે 1 મોલ. બરાબર. 1 મોલ ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે C બરાબર કેટલું થાય? તો કે ડેલ્ટા Q છેદમાં મ્યુ ડેલ્ટા T. C બરાબર ડેલ્ટા Q છેદમાં મ્યુ ડેલ્ટા T. બરાબર. પહેલા અહીંયા આપણે થોડો હજી ફેરફાર કરીએ પછી આ સૂત્ર લખીએ. ચાલો. 1 મોલ ઘન પદાર્થની કુલ ઊર્જા U બરાબર આપણને કેટલું મળ્યું? 3RT. બરાબર. 1 મોલ ઘન પદાર્થની કુલ ઊર્જા U બરાબર 3RT. હવે જો આપણે તાપમાનમાં ફેરફાર કરીએ તો આંતરિક ઊર્જામાં શું થાય? ફેરફાર થાય. તાપમાનમાં ફેરફાર કરીએ તો આંતરિક ઊર્જામાં ફેરફાર થાય. એટલે અહીંયા હું U ની જગ્યાએ શું લખું છું? ડેલ્ટા U બરાબર 3R ડેલ્ટા T. ડેલ્ટા T એટલે તાપમાનમાં ફેરફાર કર્યો. તાપમાનમાં ફેરફાર કર્યો તો આંતરિક ઊર્જામાં પણ ફેરફાર થયો. તો ડેલ્ટા U બરાબર 3R ડેલ્ટા T. આ ડેલ્ટા T છે ને છેદમાં લઈ આવો તો ડેલ્ટા U છેદમાં ડેલ્ટા T બરાબર 3R. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. બરાબર. ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T બરાબર 3R. સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો ને? કુલ ઊર્જા કેટલી હતી? 1 મોલ ઘન પદાર્થની કુલ ઊર્જા U બરાબર 3RT. બરાબર. તાપમાનમાં ફેરફાર કરીએ તો આંતરિક ઊર્જામાં ફેરફાર થાય. એટલે તાપમાનમાં ફેરફાર કર્યો ડેલ્ટા T લખ્યું તો આંતરિક ઊર્જામાં ફેરફાર થાય એટલે ડેલ્ટા U. તો ડેલ્ટા U બરાબર 3R ડેલ્ટા T. તો ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T બરાબર શું થાય? 3R. હવે આપણે 1 મોલ ઘન પદાર્થની વિશિષ્ટ મોલર ઉષ્માધારિતા. હમણાં આપણે સૂત્ર મેળવ્યું મોલર વિશિષ્ટ મોલર ઉષ્માધારિતા. બરાબર. સોરી, અહીંયા આપણે આમ લખવું પડશે. 1 મોલ ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને એનું સૂત્ર શું છે? C બરાબર ડેલ્ટા Q છેદમાં મ્યુ ડેલ્ટા T. પણ આપણે મોલ કેટલા લીધા છે? 1. એટલે મ્યુ બરાબર શું થઈ જાય? 1. તો C એના બરાબર ડેલ્ટા Q છેદમાં શું લખાશે? ડેલ્ટા T. આને આપણે સમીકરણ નંબર 2 આપીએ. ખ્યાલ આવે છે? 1 મોલ ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા C બરાબર ડેલ્ટા Q ના છેદમાં મ્યુ ડેલ્ટા T. પણ આપણે અહીંયા 1 મોલ પદાર્થ લીધો છે એટલે મ્યુ બરાબર 1 થઈ જાય. તો C બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. તો એ સમીકરણ નંબર આપણને 2 મળ્યો. બરાબર. હવે આ બાજુથી આ ઉપરનો પાર્ટ કાઢું છું. હવે આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો ઉપયોગ કરીએ. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી થર્મો
પ્રથમ નિયમ પ્રમાણે શું છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ? તો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. પરંતુ અચળ દબાણે વાયુ દ્વારા પરિસર ઉપર કાર્ય થતું હોય તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણે શું લખીએ છીએ? ટી ડેલ્ટા વી. બરાબર, અચળ દબાણે વાયુ દ્વારા પરિસર ઉપર થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર ટી ડેલ્ટા વી. આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ટી ડેલ્ટા વી. બરાબર, પણ જો આપણે દબાણ છે એ અચળ રાખીએ તો કદમાં થતો ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હોય. બરાબર, અવગણી શકાય તેટલો હોય. દબાણ અચળ રાખો તો કદમાં થતો ફેરફાર લગભગ અવગણી શકાય એવો હોય. બરાબર, અચળ દબાણ કદમાં ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર થાય માટે P ડેલ્ટા V બરાબર આપણે લઈ લઈએ છીએ 0. P ડેલ્ટા V બરાબર શું લઈ લઈએ છીએ? 0. બરાબર, તો હવે જો આ કિંમત આની અંદર મૂકી દો તો આપણને સૂત્ર શું મળશે? તો કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U. હવે આને હું ડેલ્ટા T વડે ભાગી નાખું. ઉપરના સમીકરણને ડેલ્ટા T વડે ભાગતા તો શું મળશે? તો કે ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T બરાબર ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T. શું કર્યું છે આપણે? તો કે સમીકરણને ડેલ્ટા T વડે ભાગ્યું છે. હવે અહીંયા આ જે સમીકરણ નંબર મળ્યું એને આપણે 3 કહીએ. સમીકરણ 3 ની અંદર આપણે સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકી દઈએ. ચાલો, સમીકરણ 2 એટલે c બરાબર ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t છે તો ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t બરાબર શું લખાય? c. સમીકરણ નંબર 1 ડેલ્ટા u ના છેદમાં ડેલ્ટા t બરાબર શું લખાય? 3r. તો અહીંયા શું આવે? 3r. બરાબર, therefore સમીકરણ 1 અને 2 પરથી ક્લિયર. તો આ જે આપણને સૂત્ર મળ્યું c બરાબર 3r એ શેના માટેનું છે? તો કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. કોની? તો કે ઘન પદાર્થની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એનું સૂત્ર ઊર્જા સમવિભાજનના નિયમનો ઉપયોગ કરીને આપણે મેળવીએ તો શું આવશે? c બરાબર 3r. ક્લિયર. તો આખો ટોપિક વ્યવસ્થિત એક વખત જોઈ લો. ન ખબર પડે તો પૂછજો. માત્ર અહીંયા આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે જે આપણે આગળના ચેપ્ટરમાં મેળવીશું. બરાબર, ત્યાર પછીનો આપણો ટોપિક છે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો અને કેલરીની વ્યાખ્યા આપો. તો અહીંયા મેં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરેલો છે. બરાબર, y અક્ષ ઉપર આપણે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા લીધી છે, x અક્ષ ઉપર આપણે તાપમાન લીધું છે. આ આલેખ શું કહેવા માંગે છે? તો કે તાપમાનના ફેરફાર સાથે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતામાં ફેરફાર થાય છે. બરાબર, જેમ જેમ આપણે તાપમાન બદલીએ એમ તાપમાન બદલતા પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા થોડી બદલાય છે. બરાબર, એવું આ આલેખ કહેવા માંગે છે. મેઇન વસ્તુ આપણે કેલરીની વ્યાખ્યા છે. આગળ આપણે કેલરીની વ્યાખ્યા ભણી ગયા છે. અહીંયા ફરી વખત લખીએ. એક કેલરી કોને કહેવાય? એક કેલરી તો કે 1 ગ્રામ પાણીનું તાપમાન કેટલું વધારવું છે? તો કે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. આવી વ્યાખ્યા આપણે આગળ ભણી ગયા છે. પણ જો આપણે 1 કેલરી છે એની ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો અહીંયા આપણે તાપમાનનો ગાળો લખવો પડે. બરાબર, અને એનું કારણ શું છે?
તો કે આ આલેખ ઉપરથી આપણે એવું જોઈ શકીએ છીએ કે તાપમાનના ફેરફાર સાથે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એનું મૂલ્ય થોડુંક બદલાય છે. માટે કેલરીની ચોક્કસ વ્યાખ્યા આપવા માટે આપણે પાણીના જે તાપમાન છે એનો ફેરફાર અથવા તો એનો ગાળો છે આપણે દર્શાવવો પડે. તો એક કેલરીની ચોક્કસ વ્યાખ્યા શું થાય? તો કે 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. આ ચોક્કસ વ્યાખ્યા છે કેલરીની. ચોક્કસ વ્યાખ્યામાં આપણે તાપમાનનો ગાળો લખવો પડે. કારણ તો કે તાપમાન સાથે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા બદલાય છે. બરાબર? માટે આ કેલરીની ચોક્કસ વ્યાખ્યા છે અને આ પણ કેલરીની વ્યાખ્યા છે. બરાબર? હવે કેલરી છે એ ઊર્જાનો એક પ્રકાર છે. કેલરી ઊર્જાનો એક પ્રકાર છે. તેથી કેલરીનો એકમ જૂલ છે. કેમ ભાઈ કેલરીનો એકમ જૂલ? તો કે કેલરી શું છે? ઊર્જાનો પ્રકાર છે. બરાબર? તેથી કેલરીનો એકમ જૂલ છે. હવે બીજી વસ્તુ કે SI એકમ પદ્ધતિમાં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને ખબર છે. SI એકમ પદ્ધતિમાં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી હતી? 4186 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. આને આપણે ગ્રામમાં ફેરવીએ તો 4.186 જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બરાબર? SI એકમ પદ્ધતિમાં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા એનું મૂલ્ય 4186 જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અથવા તો 4.186 જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બીજું એક સૂત્ર આપણે યાદ રાખીશું, W બરાબર JH. બરાબર? H છે એ ઉષ્માનો જથ્થો છે. આ શું છે? ઉષ્માનો જથ્થો. અને J એ ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક છે. ખાસ યાદ રાખજો. અને W એ કાર્ય છે. બરાબર? W બરાબર JH આ સૂત્ર યાદ રાખવાનું છે. એમાં H ઉષ્માનો જથ્થો, J ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક અને W એ કાર્ય છે. આના ઉપરથી આપણે વ્યાખ્યા લખીએ. જો ઉષ્માનો જથ્થો છે એ આપણે H બરાબર 1 કેલરી લઈએ. ઉષ્માનો જથ્થો H બરાબર 1 કેલરી લઈએ તો આ જે સૂત્ર છે એ આપણને શું મળશે? W બરાબર J જેટલું મળશે. કારણ કે H બરાબર શું લઈ લીધું છે? 1 કેલરી. તો 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્ય એ ઉષ્માના યાંત્રિક તુલ્યાંક જે જેટલું હોય છે. ખ્યાલ આવે? W એટલે કાર્ય અને J એટલે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. H એટલે ઉષ્માનો જથ્થો. કેટલો? 1 કેલરી. તો 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્ય એ ઉષ્માના યાંત્રિક તુલ્યાંક J જેટલું હોય છે. બરાબર? એટલે ઉષ્માના આપણને બે વ્યાખ્યા, બે એકમો મળે. ઉષ્માના કેટલા એકમો મળે? બે. એક તો ઉષ્માનો એકમ છે જૂલ અને બીજો ઉષ્માનો એકમ છે કેલરી. બરાબર? જૂલ અને બીજું છે કેલરી. હવે જો બંને એકમો છે એને આપણે એકબીજામાં રૂપાંતરણ કરવા હોય તો આપણે યાદ રાખવાનું છે કે 1 કેલરી બરાબર 4.186 જૂલ. બરાબર? 1 કેલરી બરાબર 4.186 જૂલ. તો આપણે
કેલરીમાંથી જૂલમાં અને જૂલમાંથી કેલરીમાં એકમોનું રૂપાંતરણ કરી શકીએ. બરાબર. તો આ હતું પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા વિરુદ્ધ તાપમાનનો આલેખ અને કેલરીની વ્યાખ્યા અને બીજી કેટલીક સમજૂતી. બરાબર. વ્યવસ્થિત જોઈ લો. ત્યાર પછી વાયુની બે વિશિષ્ટ ઉષ્માધારિતા એની આપણે વ્યાખ્યાઓ જોઈએ. હવે આપણે વાયુની બે વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા લખીશું અને એમની વચ્ચેનો સંબંધ મેળવીએ. બરાબર. તો પહેલી વ્યાખ્યા છે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતાની, એ છે અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર. અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એને CV વડે દર્શાવે. ચેપ્ટર નંબર 11 એમાં આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાને સ્મોલ s વડે દર્શાવ્યા હતા. આ ચેપ્ટર પૂરતું આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાને C વડે દર્શાવશું. અહીંયા મેં સફિક્સમાં V લખેલો છે. એનો મતલબ એવો છે કે કદ છે એ કેવું છે? અચળ. એટલે અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એને CV વડે દર્શાવે. વ્યાખ્યા શું થાય એની? તો વાયુનું કદ અચળ રાખીને તેનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. વાયુનું કદ અચળ રાખીને તેનું તાપમાન કેટલું કરવાનું છે? 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા. એનું સૂત્ર થાય CV બરાબર ડેલ્ટા Q છેદમાં મ્યુ અને ઇન્ટુ ડેલ્ટા T. જો આપણે વાયુનો જથ્થો 1 મોલ લઈ લઈએ તો મ્યુ બરાબર 1 મૂકી દો તો અહીંયા CV બરાબર ડેલ્ટા Q છેદમાં શું થશે? ડેલ્ટા T. કદ આપણે કેવું રાખવાનું છે? અચળ. અને કદ અચળ રાખીએ તો અહીંયા આપણે સફિક્સમાં V લખી શકીએ. બરાબર. સફિક્સમાં શું લખી શકાય? V. એવી જ રીતે બીજી વ્યાખ્યા છે અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા. અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એને CP વડે દર્શાવાય. દબાણ અચળ છે એટલે આપણે શેના વડે દર્શાવીએ છીએ? CP વડે. તો એની વ્યાખ્યા શું થાય? તો કે વાયુનું દબાણ અચળ રાખીને તેનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર. વાયુનું દબાણ અચળ રાખીને તેનું તાપમાન 14.15 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે અચળ દબાણે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવે છે? અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા. એનું સૂત્ર શું થાય? તો કે CP બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. બરાબર. અહીંયા આપણે શું લખીશું? P, કારણ કે દબાણ અચળ છે અને વાયુનો જે જથ્થો છે એ આપણે કેટલો લઈ લેવાનો? 1 મોલ. એટલે મ્યુ બરાબર 1 મોલ. તો આ બંને વ્યાખ્યા થઈ ગઈ વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતાની.
અને એમની વચ્ચેનો જે સંબંધ છે એ છે Cp - Cv બરાબર R. Cp - Cv બરાબર R. અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એમની વચ્ચેનો સંબંધ શું છે? Cp - Cv બરાબર R. R છે એ વાયુનો અચળાંક છે. બરાબર છે? તો આ થઈ ગઈ વાયુની બે વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા અને આ એમની વચ્ચેનો સંબંધ Cp - Cv બરાબર R. બરાબર? વ્યવસ્થિત જોઈ લો. ત્યાર પછીનો છેલ્લો ટોપિક એમાં આપણે Cp - Cv બરાબર R એટલે અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એમની વચ્ચેનો સંબંધ આપણે Cp - Cv બરાબર R કઈ રીતે આવ્યું એ મેળવીએ. બરાબર? હવે મિત્રો આપણે Cp અને Cv વચ્ચેનો સંબંધ Cp - Cv બરાબર R મેળવવાનો છે. Cp એટલે અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા અને Cv એટલે અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એમની વચ્ચેનો સંબંધ Cp - Cv બરાબર R આપણે મેળવવાનો છે. તો આ સંબંધ મેળવવા માટે આપણે કેટલાક સૂત્રોની જરૂર પડશે. એનું અહીંયા આપણે એક લિસ્ટ બનાવી નાખીએ. બરાબર? તો સૌથી પહેલા અચળ દબાણે કાર્ય એનું સૂત્ર આપણે જાણીએ છીએ. અચળ દબાણે કાર્ય એનું સૂત્ર શું થાય? તો કે ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V. વાયુનું દબાણ અચળ હોય અને વાયુ વડે પરિસર ઉપર કાર્ય થતું હોય ત્યારે આ સૂત્ર છે ડેલ્ટા W બરાબર P ડેલ્ટા V. ત્યાર પછી આપેલું સૂત્ર. બીજું સૂત્ર છે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ આપણે 11મા નંબરના ચેપ્ટરમાં મેળવ્યું. PV બરાબર μRT. બરાબર? જો વાયુના તાપમાનમાં આપણે ફેરફાર કરીએ તો વાયુના કદમાં પણ ફેરફાર થાય. માટે આપણે આ સૂત્રને આમ લખી શકીએ P ડેલ્ટા V બરાબર μR ડેલ્ટા T. શું કામ? તો કે તાપમાનમાં ફેરફાર કર્યો તો કદમાં ફેરફાર થયો તો P ડેલ્ટા V બરાબર μR ડેલ્ટા T. હવે અહીંથી આપણે R ને સૂત્રનો કરતા બનાવીએ તો R બરાબર P ડેલ્ટા V છેદમાં μ ડેલ્ટા T. આના બરાબર આપણે લખી શકીએ P ડેલ્ટા V છેદમાં ડેલ્ટા T. કારણ લખી દેવાનું μ બરાબર 1. 1 મોલ વાયુ માટે વાયુનો જથ્થો આપણે 1 મોલ લઈએ તો μ બરાબર શું લખી શકાય? 1. તો આપણને R બરાબર શું મળ્યું? P ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. બરાબર? પછી બીજું જે સમીકરણ છે તે અચળ દબાણે 1 મોલ વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણે લખવી હોય. દબાણ કેવું છે? અચળ છે. તો Cp બરાબર ડેલ્ટા Q ના છેદમાં μ ડેલ્ટા T. આના બરાબર શું લખી શકાય? ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. દબાણ અચળ છે એટલે અહીંયા છેદમાં આપણે સફિક્સમાં P લખીએ અને μ બરાબર કેટલા? 1. કારણ કે 1 મોલ વાયુ છે. તો આ સમીકરણ લખાય Cp બરાબર ડેલ્ટા Q ના છેદમાં μ ડેલ્ટા T જે આપણે હમણાં જ લખ્યું. બરાબર? અને ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T સફિક્સમાં P. P શું દર્શાવે છે? કે દબાણ અચળ છે. બરાબર? તો μ બરાબર 1 થશે. ત્યાર પછી અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા લખવી હોય તો Cv બરાબર ડેલ્ટા Q ના છેદમાં μ ડેલ્ટા T. શું લખી શકાય? ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. કદ અચળ છે. વાયુનો જથ્થો 1 મોલ છે. તો μ બરાબર 1. આ આપણે વ્યાખ્યા ગણ્યા એમાં લખ્યું હતું સૂત્ર. અને છેલ્લે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. આટલા સૂત્રની આપણે જરૂર પડશે Cp - Cv બરાબર R મેળવવા માટે. બરાબર છે? અચળ દબાણે કાર્ય, આદર્શ વાયુ સમીકરણ, પછી અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા, અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. બરાબર? શરૂઆત કરીએ આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમથી. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી શું છે પ્રથમ નિયમ? તો કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. પણ અચળ દબાણે કાર્ય, અચળ દબાણે કાર્ય
ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખાય ટી ડેલ્ટા વી પહેલું સૂત્ર તો આ કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ટી ડેલ્ટા વી બરાબર હવે અચળ કદે 1 મોલ વાયુ વડે થતું કાર્ય શોધીએ અચળ કદે 1 મોલ વાયુ વડે થતું કાર્ય કારણ કે આપણે CV અને CP બંને મેળવવું છે તો પહેલા આપણે CV મેળવીએ CV મેળવવા માટે શું કરવું પડશે તો કે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T આવવું જોઈએ તો આપણે અહીંયા CV લખી શકીએ તો એના માટે અચળ કદે 1 મોલ વાયુ વડે થતું કાર્ય મેળવીએ હવે કદ કેવું છે તો કે અચળ છે કદ અચળ હોય તો એનો ફેરફાર આપણને કેવો મળે 0 મળે અને ફેરફાર અચળ હોય ફેરફાર છે આપણને 0 મળે તો કાર્ય ડેલ્ટા W બરાબર શું થાય T ડેલ્ટા V હવે ડેલ્ટા V કેવું છે 0 તો T હારે 0 ગુણાય તો આપણને કાર્ય કેવું મળે 0 તો T ડેલ્ટા V બરાબર 0 એ કિંમત અહીંયા મૂકી શકાય તો ડેલ્ટા Q બરાબર શું લખાય ડેલ્ટા U ખ્યાલ આવે છે અચળ કદે 1 મોલ વાયુ વડે થતું કાર્ય કદ અચળ છે તો કદમાં થતો ફેરફાર 0 કદમાં થતો ફેરફાર 0 તો અહીંયા આપણે T ડેલ્ટા V લખેલું છે તો ડેલ્ટા V જો 0 હોય તો આપણને શું મળી જાય કિંમત ડેલ્ટા Q બરાબર ડેલ્ટા V કારણ કે આ આખું પદ કેવું થઈ જાય 0 બરાબર તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U હવે આ જે સમીકરણ છે આપણે ડેલ્ટા T વડે ભાગીએ ઉપરના સમીકરણને ડેલ્ટા T વડે ભાગતા યાદ રાખજો કદ કેવું છે અચળ છે અને આપણે ડેલ્ટા T વડે ભાગી નાખીએ તો શું થાય ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T બરાબર ડેલ્ટા U છેદમાં ડેલ્ટા T અહીંયા આપણે લખી શકીએ સફિક્સમાં v કારણ તો કે કદ અચળ છે તો ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T v બરાબર ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T હવે અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા એનું સૂત્ર આપણી પાસે છે અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા સમીકરણના નંબર આપી દઈએ આ સમીકરણ નંબર 1 કહીએ બરાબર હવે અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા શું લખી શકાય તો કે CV બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T અને અહીંયા V mu બરાબર આપણે 1 લઈએ છીએ 1 મોલ વાયુ માટે એટલે mu બરાબર 1 લઈ લઈએ તો CV બરાબર શું લખાય ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T અને સફિક્સમાં V કદ અચળ છે એટલા માટે હવે જુઓ તો અહીંયા આપણે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T સફિક્સમાં V લખ્યું છે તો અહીંયા આપણે શું લખી શકીએ CV લખી શકીએ તો CV બરાબર ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T CV બરાબર ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T સમીકરણ નંબર 2 કહીએ બરાબર આ કિંમત હતું ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T સફિક્સમાં V બરાબર ડેલ્ટા U ના છેદમાં ડેલ્ટા T પણ આની જગ્યાએ આપણે શું લખી શકીએ C બરાબર આ વાત થઈ ગઈ અચળ કદ માટે હવે વાત કરીએ અચળ દબાણ માટે તો અચળ દબાણે અચળ દબાણ 1 મોલ વાયુ માટે સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે તો કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V દબાણ અચળ છે બરાબર તો સમીકરણ 1 ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V ઉપરના સમીકરણને ડેલ્ટા T વડે ભાગી નાખીએ તો શું લખાય ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T બરાબર ડેલ્ટા U છેદમાં ડેલ્ટા T પ્લસ P ડેલ્ટા V છેદમાં ડેલ્ટા T આ સમીકરણ છે આપણે ડેલ્ટા T વડે ભાગીએ તો આવું મળે હવે દબાણ કેવું છે તો કે અચળ છે
તો દબાણ અચળ છે તો ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી સફિક્સમાં આપણે શું લખી શકીએ p. તો આ જે કિંમત છે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા p ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી સફિક્સમાં p એટલે આપણે શું લખી શકીએ cp. જો બરાબર, તો અહીંયા હું લખું છું cp. ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી એટલે સમીકરણ નંબર 2 ઉપરથી શું લખી શકાય cv પ્લસ p ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી. તો p ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી એટલે શું લખાય r. ખ્યાલ આવે છે? ફરીવાર સમજી લઈએ. ડેલ્ટા q છેદમાં ડેલ્ટા t સફિક્સમાં p. તો અચળ દબાણ માટે આપણે લખી શકીએ આ આખાની જગ્યાએ cp. ડેલ્ટા u ના છેદમાં ડેલ્ટા t સમીકરણ 2 ઉપરથી લખી શકીએ cv. p ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t એના માટે લખી શકીએ r. બરાબર, હવે આ છે ને આ બાજુ લઈ આવો તો cp cv બરાબર r. ક્લિયર? તો cp અને cv વચ્ચેનો સંબંધ cp cv બરાબર r જેને આપણે સાબિત કરેલો છે. બરાબર, અને બીજી એક વસ્તુ નોંધ કરી અને લખી રાખજો કે cp ના છેદમાં cv બરાબર ગેમા. આનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ. cp છેદમાં cv બરાબર ગેમા થાય. આ એક નોંધ કરીને લખી રાખજો. આનો ઉપયોગ આપણે આગળના ટોપિકમાં કરવાના છે. બરાબર, તો આ થઈ ગયો cp અને cv વચ્ચેનો સંબંધ. ખાસ તમને આ બધા સૂત્રો જો યાદ હશે તો આ આખો સંબંધ છે વ્યવસ્થિત મેળવી શકશો. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના આ તમામ ટોપિકો વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો. ન સમજાય ત્યાં પૂછજો. નેક્સ્ટ ટાઈમ આપણે અવસ્થા ચલ રાશિઓ વિશે ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.